ગાઈસ રીંગણ અને મેથીનું શાક કને વધારે ભાવે છે કોમેન્ટમાં કહેજો. અને જો અમે બનાવીએ છીએ જમવાનું અને બતાવું બા માળા કરતો તો નવા દર્શન કરવા. આ પેલો દરવાજો બહાર ચમ બાખો બંધ કરે ખબર? બહારથી અવાજ બહુ થાય. આરતીનું સ્પીકર આ બાજુ મૂકેલું હોય ને એટલે વધારે પડતો અવાજ આવે અમારે, એટલે ટાઈસુ બેઠા છે. હવે નીચે બેસીને માળા કરશે. જોયું આવું જુઓ કે બસ આપણે ભગવાનનું નામ લેવાનું. ઉંમર થાય એટલે ઘરમાં જો હું વહુ છું બરાબર, ફેમિલીનું કરતી હોય, બધું થતું જ હોય, પણ આવી રીતે માળા કરવાની. ભગવાનની માળા કરીએ. વહુ શું કરે હ, સોડી શું કરે હ, છોકરો શું કરે છે, એ બધું આપણે ચિંતા કરવાની ના હોય. બધો હોવનું કર્યું, આપણે અચાનક જતા રહીએ તો આપણને એવી ખબર હે કે પાછળ બધા શું કરતા હશે. એના કરતાં જીવતે ભગવાનનું નામ લેવું શું ખોટું. મેં તો બાને એવું શીખવાડ્યું કે બા જો આ રીતે, બા હોભળતી નહીં, પાછી ઓછું હોભળ્યું બા, એટલે મેં કીધેલું જ છે કે બા આપણે હોભળતા નહીં ને તો આપણે ભગવાનનું નામ લેવાનું 2 ટાઈમ, આવી રીતે માળા કરવાની. રીંગણ થોડા ચઢાને પછી મેથી નાખવાની. મજા આવે. હું આ રીતે કરું. બધા તમે તમારી રીતે જમ કરતા હોય એમ કરજો, પણ મને આવું સારું ગમે એમ. થોડા અડધા રીંગણ ચડી જાય ને પછી મેથી નાખીએ ને તો મેથીની સ્મેલ થોડી વધારે રહે. અને અમારા આ મેથી રહીને ખેતરની મેથી હ, એટલે સ્મેલ સારી આવે. હવે એકવાર બધું ફેરથી પાછું ચડવા દેવાનું. બિલકુલ પોણી નહીં, તેલ વધારે નાખી દઈએ ને એટલે મજા આવી જાય ખાવાની. બસ હવે સબ્જી ચડશે. ગાઈસ અમારા ફેમિલી વિડીયો જેને જોવા વધારે ગમતા હોય કે ના ગમતા હોય તો અમને કોમેન્ટમાં કહેજો.